તમે એક્ટિંગમાં કેમ આવ્યા? જ્યારે હું નાની હતી તો ટીવી સિરિયલ જોતાં જોતાં અમે મોટા થયા છે. સાસ બહુ સિરિયલ તો એક જ એમ હતું કે એક્ટર બનના તો ફિર સિરિયલમાં આનું ટોકન અમાઉન્ટ તમે લીડ કરી રહ્યા છો એટલે મારે નથી કરવી બી कैसे करूँगी मैं मेरे को नहीं आती अरे गांडी થઈ જશે બધું થઈ જશે લાઈફમાં ક્યારે ઘાઘરા ચોલી નહીં પહેરેલી મેં સ્પેશિયલી વેન યુ વર્કિંગ વિથ વિક્રમ તો એની ફેન ફોલોઈંગ્સ આવતી હતી સેટ ઉપર દેન યુ કમ ટુ નો ઓ વાવ યુ આર વર્કિંગ વિથ અ સ્ટાર ઓફ ગુજરાત સાથી રે કેવું લાગે છે ગુજરાતમાં તમને? પિક્ચર કરતી હતી અહીંયા શૂટ કરતી હતી દેટ ટાઈમ મને ખબર પડી કે આવા લોકો પણ બહુ સારા છે જમવાનું પણ સારું છે ગુજરાતી છોકરા સાથે તમને પ્રેમ થઈ જાય તુજે હિરોઈન લોકો કે પીછે નાચના અને ગુજરાતી બી તમારું બહુ સરસ થઈ ગયું છે પહેલા ઇઝ ઇટ યસ મને યસ નહીં લાગતું મેં તો પહેલી વખતનું સાંભળ્યું છે બસ ક્યારે એવું થયું છે કે યાર આ ફિલ્મ ન કરી હોત તો સારું હતું? હા દેર આર 2-3 ફિલ્મ્સ લાઈક દેટ જે ભાઈબંધીમાં મેં કરી નાખી છે ભાઈબંધી કહેવાય ને આ વ્યક્તિ સાથે હવે કામ નહીં કરું એવું કોઈ બહુ મોટું લિસ્ટ છે. બહુ મોટી લિસ્ટ છે હું ઇન્સ્ટાગ્રામમાં એમના પેજ ઉપર જાઉં એમને ગાળા આપું મેસેજ વાંચું પછી 4-5 ફ્રેન્ડ્સને બી કહું કે इसको ગાલી દો કયો કોસ્ટાર જેની સાથે આફ્ટર શૂટ પણ વાત કરવી ગમે? હિતુ કનોડિયા તારે કંઈ કરવું છે આઈ એમ ધેર વિથ યુ દેટ્સ વન ઓફ ધ પર્સન ઇઝ હિતુ ફોર મી આજે તમને વધારે શું ગમે, થિયેટર, સિનેમા કે ટેલિવિઝન? સિનેમા આઈ લવ ટુ સી માય સેલ્ફ ઓન બિગ પડદા વેલકમ ટુ બિયોન્ડ બાઉન્ડ્રીઝ. આજે આપણે બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં મળવાના છીએ એક એવા વ્યક્તિત્વને, એક એવી એક્ટ્રેસને જેને 2009-10ની આસપાસમાં પહેલી વખત મોટા પડદા પર જોયા હતા. એ ફિલ્મ ત્યારે જમાનો મતલબ વિક્રમ છે ને વન શોટ ફિલ્મ ચાલતી કે વિક્રમ હોય એટલે હિટ હિટ ને હિટ જ, એટલે વિક્રમની સામે એક્ટ્રેસ કોણ છે એ પણ એ વખતે માયને રાખતું હતું. જોતા હતા કોણ એક્ટ્રેસ છે વિક્રમની આ ફિલ્મમાં. તો વિક્રમની એ વખતે ફિલ્મ આવેલી મેં તો ઓઢી ચુંદડી તારા નામની, અને આ ફિલ્મ એમાં જે એક્ટિંગ કરતા હતા એ જ ચહેરાને એ વખતે ટેલિવિઝનની ઘણી બધી સિરિયલમાં લોકોએ જોયો હતો. ત્યાર પછી તો એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમણે એન્ટ્રી કરી અને એ પછી ન માત્ર એક્ટ્રેસ રહ્યા, એ બહુ સારા પ્રોડ્યુસર પણ બન્યા. એમની ફિલ્મે ગુજરાત ગવર્મેન્ટના 7 થી 8 જેટલા એવોર્ડ્સ પણ મેળવ્યા છે. એ સિવાય પ્રાઇવેટ્સ એવોર્ડ જે છે ત્યાં પણ એમને સન્માન મળ્યું છે, બહુમાન મળ્યું છે. તો આપણે મળીએ અને એમની સાથે જ વાત કરીએ કેટલીક એવી વાતો કે જે હશે બિયોન્ડ બાઉન્ડ્રીઝ. પ્રેનલ, બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ પ્રેનલ, ગુજરાતીમાં જ વાત કરીએ હે ને? યસ કારણ કે 2000 મને યાદ છે ત્યારે જન્માષ્ટમી પર તમારું શૂટ કરવાનું હતું અને તમને ગુજરાતી બહુ ટફ પડતું હતું, ત્યારે તમે ગુજરાતી બોલ્યા હતા. 10 થી 26 16 વર્ષ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમે આપ્યા. 14 જેટલી ફિલ્મ તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કરી. કેવું લાગે છે ગુજરાતમાં તમને? બહુ સરસ લાગે છે. સિન્સ 2008 હું અહીંયા કામ કરું છું તો એક્સપિરિયન્સ પણ ઘણા બધા છે ને સારા જ એક્સપિરિયન્સ છે. ઇન્ડસ્ટ્રી હોય કે ગુજરાત હોય, ધ એક્સપિરિયન્સ હેવ ઓલવેઝ બીન ગુડ એન્ડ નાઇસ. એક્સપ્લોર કર્યું ગુજરાત અને ગુજરાત ઇન્ડસ્ટ્રી બંને. ગુજરાતમાં શું વધારે ગમ્યું? લોકો ગુજરાતના લોકો બહુ સારા છે. એટલે ગુજરાતમાં વસી ગયા? નોટ વસી ગયા, અત્યાર સુધી હું બોમ્બે જ રહું છું, પણ ગુજરાતી લોકો બહુ જ સારા હોય છે, વેરી ડાઉન ટુ અર્થ, વેરી સ્વીટ. સો અને એટલા ફ્રેન્ડલી છે બધા લોકો કે પિક્ચર કરતી હતી અહીંયા શૂટ કરતી હતી દેટ ટાઈમ મને ખબર પડી કે આવા લોકો પણ બહુ સારા છે, જમવાનું પણ સારું છે, ફરવા માટે પણ સારી જગ્યા છે. સો આઈ થિંક ઇટ્સ મોર અબાઉટ પીપલ્સ લવ. અને ગુજરાતી છોકરા સાથે તમને પ્રેમ થઈ જાય એવી ઘટના, અને એ પણ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હોય. પ્રેમ એટલે શું પ્રેનલ? પ્રેમ એટલે સમવન જેની સાથે તમે બેસીને બે વાતો કરી શકો, તમે તમારા લાઈફના એક્સપિરિયન્સ શેર કરી શકો,
તમે જ્યારે અપસેટ થાઓ તો એ તમે કહે કે બધું સારું થઈ જશે. દેટ્સ પ્રેમ ફોર મી. સારું થઈ જશે. ઇટ્સ અ મેટર ઓફ હોપ. જીવનમાં ક્યારેય થાક્યા હોય ત્યારે તમને કઈ એવી મેટર હોય છે કે જેના કારણે એક હોપ જીવનમાં હોય છે કે થઈ જશે યાર, એવી શું વસ્તુ છે? ઘણી બધી વસ્તુઓ છે એકચ્યુઅલી. જ્યારે વેન ઇનિશિયલી હું ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મને કંઈ પણ કહી જાય તો મને બહુ ખોટું લાગતું હતું. તો પછી लाइक आई टू शेयर इट विथ माई मदर. तो कहे कि डोंट वरी, सब अच्छा हो जाएगा, इतना मत सोचो. તો આઈ થિંક કંઈ મેજર નથી આવું મારી લાઈફમાં બન્યું કે બધું સારું થઈ જશે. હા, પણ જ્યારે પિક્ચર બનાવી, પ્રોડ્યુસ કર્યું પિક્ચર, એ વખતે લોકડાઉન આવી ગયું હતું. તો પછી મારું પોસ્ટ પ્રોડક્શન રૂકી ગયું હતું. ફાઇનાન્શિયલી પણ પ્રોબ્લેમ થઈ ગયેલી બિકોઝ પ્રોડક્શનમાં પૈસા લાગેલા મારા. પછી માય પેરેન્ટ્સ વોઝ ઓલવેઝ વિથ મી. मैंने કીધું કે सब अच्छा हो जाएगा, सब ठीक हो जाएगा, तो टेंशन मत ले. तो आई थिंक दिस होप इज समथिंग જે તમે લાઈફમાં આગળ આગે કરને કે लिए बहुत हेल्प करता है. ઇન્ડસ્ટ્રીમાં જે કામ કરતા હોય અને પર્ટિક્યુલર જેણે સ્ટારડમ ભોગવ્યું હોય, લોકોનો બહુ જ પ્રેમ મળ્યો હોય, એટલે પર્ટિક્યુલર એક્ટર અને એક્ટ્રેસીસ, એ લોકોને ઇન્ડસ્ટ્રીનું બિઝનેસ મોડેલ પણ ખબર હોય. એટલે જનરલી એ લોકો છે ને ફિલ્મમાં કામ કરે, ફિલ્મ બનાવે નહીં. અને તમે ફિલ્મ પણ બનાવી, 2 ફિલ્મ, એમાં પહેલી કોઠી અને બીજી પોપટ. યસ. બંને ફિલ્મને લોકોએ વખાણી. પહેલી ફિલ્મને તો સરકારને એટલા બધા એવોર્ડ્સ વગેરે મળ્યા. કેમ તમે પ્રોડ્યુસર બન્યા? બહુ બેસિકલી વોટ હેપન્ડ ઇઝ કે અમે લોકો 2008થી આઈ વોઝ ડુઈંગ અ ફિલ્મ. પછી 2014 વેર સો કોલ્ડ બધા કહે છે કે મોટા પડદાના મોટા ફિલ્મ્સ આવી ગયા, કોલ્ડ એઝ અર્બન ઇન્ડસ્ટ્રી. એન્ડ થિંગ્સ ચેન્જ. એટલે થિયેટર્સ બહુ ઓછા થઈ ગયેલા રૂરલ ફિલ્મ માટે. એન્ડ મને એવું હતું કે મારે પણ એક સારું કંઈ કામ કરવું હતું, બટ મારે પ્લેટફોર્મ નહીં મળતું હતું એ ટાઈમે. કે ડિસ્પાઇટ મેં મોટી સિરિયલ કરી છે બોમ્બેમાં, નાટકો પ્રોડ્યુસ કર્યા હતા બોમ્બેમાં, ને આટલી મોટી મોટી સિલ્વર જુબલી ફિલ્મ આપી છે, બટ જ્યાં ફિલ્મ આવે એઝ ટુ વર્ક ઇન અર્બન ઇન્ડસ્ટ્રી, હું બહુ ટાઈપકાસ્ટ થઈ ગયેલી કે હું ઘાઘરા ચોલી પહેરીને નાચું તો એ જ સારી લાગીશ, એવી જ સારી લાગુ. બટ ટુ વર્ક ઇન ટુ અ મોડર્ન ઇન્ડસ્ટ્રી વિથ ગુડ પીપલ, ગુડ ટેકનિશિયન્સ, ગુડ ડિરેક્ટર, મે બી લોકોને લાગ્યું હશે કે આઈ એમ નોટ સુટેબલ ફોર દેટ. પછી મને લાગ્યું કે નહીં, હવે મારે કંઈ કરવું પડશે કરીને. ઇટ્સ નોટ થિંગ ટુ ફોર અધર્સ. મારે કંઈ કોઈને બતાવવાનું નહોતું, મારે પોતાની જાત માટે કરવાનું હતું. એટલે મેં ડિસાઇડ કર્યું કે હું ફિલ્મ બનાવીશ. તો વી ડિસાઇડેડ કે હું શોર્ટ ફિલ્મ કરીશ પહેલાં તો. ઓકે. પછી ખબર પડી કે નહીં, આ કોન્સેપ્ટ બહુ સારો છે, વાય ડોન્ટ યુ મેક ઇટ ઇન અ ફિલ્મ. બટ એ આર્ટ સબ્જેક્ટ હતું, તો એટલે ફાઇનાન્શિયલી પણ રિસ્ક હતું કે પૈસા કવર થશે કે નહીં થાય. એન્ડ હિસ્ટોરિકલ સબ્જેક્ટ, તો પછી 1947માં જવાનું, માર્કેટ, મહેલ, એવરીથિંગ, કોસ્ટ્યુમ, ડ્રામા. તો પછી મને એવું થયું કે હું ફિલ્મ બનાવીશ એન્ડ આઈ વોન્ટ ટુ પરફોર્મ ઇન દેટ. તો મેં પરફોર્મ કર્યું ને આવી રીતે મારી ફિલ્મ બની ગઈ. તમને ને હિતુભાઈને બંનેને એમાં યસ. જોયા છે. એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માય ડિરેક્ટર, માય એન્ટાયર ટીમ, સ્પેશિયલી હિતુ. લાઈક જ્યારે મને આજ પણ યાદ છે, હું ફર્સ્ટ ટાઈમ એમના ઘરે ગઈ, ઓકે, એન્ડ દેટ ટાઈમ નરેશજી વોઝ ઓલ્સો દેર. સો હું ગઈ અને Hitu was sitting, I think he had a meeting because he was an MLA that time. તો પછી me and Hitesh Beldar actually recommended Hitu to me. ઓકે. So એને મને કીધું કે ચલ ના हितू से बात करते हैं करके जाके. I was like, पर मैं क्या बात करूँगी, because I had this thing कि like you know he is very strict and very disciplined and હું શું વાત કરીશ ને એ શું રિએક્ટ કરશે કે તેરે को बनानी है and all. So I went to his house and I was sitting here and he was sitting there and me and Hitesh was just looking at each other. He was signing some documents and मैंने बोला एक फिल्म बना रही हूँ. मैंने बोला 1947 की स्टोरी है. तू बना रही है? मैंने बोला मैं बना रही हूँ. मैंने बोला कि फाइनेंसेस के बारे में कमर्शियल बात करनी थी आपसे. तू बना रही है ना, चल जा यहाँ से, निकल. He thrown me out of his house. इज लाइक फाइनेंस की बात मत कर, कोई भी हम कमर्शियल्स की बातें नहीं करेंगे, तू जाते हुए बना रही है ना, जा निकल. એન્ડ વિદાઉટ ટેકિંગ એક પણ રૂપિયા લીધા વગર એમને મારી પિક્ચર કરી, કોઠી 1947. એટલે એટલા સપોર્ટિવ, સખત. He is amazing. He's a very good human being, a very good person, a very good father, a very good husband, and an excellent actor as well as a very good colleague. He's I think બહુ ઓછા એક્ટર્સ તમને આવા જોવા મળે જે તમારા માટે ઊભા છે કે તારે કંઈ કરવું છે, આઈ એમ ધેર વિથ યુ. That's one of the person is Hitu for me.
આવું થાય એટલે તો ડેફિનેટલી મજા પડે. તમારી કોન્ફિડન્સ અ પર્સન લાઈક હુ સો સિનિયર ટુ યુ, એને કોન્ફિડન્સ છે તમારા ઉપર કે હું છું તારી જોડે, તું કર, તારી મારી યુ નીડ મી, આઈ એમ વિથ યુ, દેટ્સ ઇટ. વોટ યુ વોન્ટ મોર દેન દેટ. તમે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે પહેલી ફિલ્મ તમે વિક્રમ સાથે કરી. પહેલી ફિલ્મ વખતે કે ગુજરાતી કેમ કર્યું? આઈ વોઝ ડુઈંગ ટીવી એન્ડ મારી શો પતી ગયેલી. આઈ હેડ ડન 2-3 શોઝ બાય દેટ ટાઈમ. એક ગુજરાતીની વાત કરો ને એ પહેલાં એક વસ્તુ જાણવી છે. ઓલમોસ્ટ અત્યારે આપણને લોકોને જે જોઈ રહ્યા છે ને એમાંથી ઘણા બધા જે ફિમેલ ઓડિયન્સ છે ખાસ, એ લોકોને તમારો ચહેરો જાણીતો લાગતો હશે કે આમને ક્યાંક જોયા છે, ક્યાંક જોયા છે. તો એ કયા કયા શોઝમાં તમને જોયા હતા? એક સેજ રિકોલ કરાવો. મેં બહુ બધું કર્યું છે. ફ્રોમ સહારા વન કરીને એક ચેનલ આવતું હતું, ત્યાં હરે કાચ કી ચૂડિયા એક સિરિયલ હતી, એ કર્યું છે. વો રહેને વાલી મહેલો કી ઓલ્સો ઓન સહારા વન. એ પણ બહુ પછી કિસ્મત કનેક્શન, જો ઇશ્કી મરજી હો રબ કી મરજી ઓલ્સો ઓન સહારા. પછી એનડીટીવી ઇમેજિન એક ચેનલ આવતું હતું, હા, ત્યાં મેં તેરી પરછાઈ હું વિથ રાષ્ટ્રીય ફિલ્મ્સ વિચ આઈ ડિડ. ના બોલો તુમ ના મેને કુછ કહા કલર્સ ઉપર હતી. પછી સ્ટાર પ્લસ પર ઉપર પ્યાર કર દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા. કલર્સ ઉપર અશોકા ચક્રવર્તી, અશોક સમ્રાટ ને આવી ઘણી બધી. અશોકામાં તો તમે વેમ્પ હતા. યા વેમ્પ. એટલે એ વખતે ઘરે ઘરે પહોંચેલા. યા ઓલ્સો ઇન પ્યાર કર દર્દ હૈ પંખુડી શો ઓલ્સો વોઝ અ હિટ શો ફોર મી. યા સો ટીવી તો મતલબ જ્યારે હું નાની હતી તો ટીવી સિરિયલ જોતાં જોતાં અમે મોટા થયા છે. સાસ બહુ સિરિયલ તો એક જ એમ હતું કે એક્ટર બનના તો ફિર સિરિયલ વાલ. નો ફિલ્મ મારું કંઈ લેવા દેવું નહોતું ગુજરાતી ઇન્ડસ્ટ્રી જોડે. તો કેવી રીતે લેણા દેણી થઈ ઇન્ડસ્ટ્રી સાથે? હા, સો પછી મારું શો પતી ગયું હતી 2008માં. તો માય મેનેજર વોઝ ધેર, વિજય રાવલ. એ મારું બધું ટેલિવિઝનના શોઝ મેનેજ કરતા, એ બધું એમના હાથમાં હતું. તો પછી મને કીધું કે તું ગુજરાતી પિક્ચર કરીશ? मैंने बोला बोलना नहीं आता क्या करूँगी करके. ये सेकंड लीड है. तो मैं કીધું કે ઓકે, તો कितना पर डे मिलेगा? સ્ટ્રેટ ફોરવર્ડ, બિકોઝ ટીવી અમે લોકો એવી રીતે જ કરે છે, પર ડે ઉપર કામ થાય છે, શું મળશે? ને આઈ હેવ નો ઝીરો નોલેજ અબાઉટ ગુજરાત ઇન્ડસ્ટ્રી. તો એ કહે છે કે XYZ અમાઉન્ટ મળશે તમને. અને કે ઠીક છે. તો નેગોશિએટ થયું. હરસુખ પટેલ વોઝ ધેર દેટ ટાઈમ ઇન બોમ્બે. તો પછી મને લઈને અમદાવાદ વેરી નેક્સ્ટ ડે આવી ગયા. એન્ડ આઈ વોઝ સિટિંગ ઓન સ્ટેજ એન્ડ કંઈ પહેલાં ફિલ્મનું આઈ થિંક કિરણની ફિલ્મ હતી, એમનું કંઈ સિલ્વર જુબલી ઇવેન્ટ ચાલતું હતું, એમાં આનું મુહૂર્ત એકવાર પીયુને મળવા આવજો. એમાં આનું મુહૂર્ત થવાનું હતું. આઈ વોઝ પ્લેઇંગ સેકન્ડ લીડ. અને વિભૂતિ ત્રિવેદી કરીને એક એક્ટ્રેસ છે ને, ઘણા બધા સિરિયલ્સ કર્યા છે, વેરી નાઇસ એક્ટ્રેસ. તો શી વોઝ સપોઝ ટુ ડુ ધ લીડ. તો એની મમ્મી આવેલી. તો આપણે હોટેલમાં હતા, ફંક્શન થઈ ગયું, પતી ગયું બધું. પછી હોટેલમાં ગઈ તો પછી પ્રોડ્યુસર્સ આવ્યા મેશવા ફિલ્મ. એ કીધું કે આટલું ટોકન અમાઉન્ટ તમે લીડ કરી રહ્યા છો ફિલ્મ. એટલે મારે નથી કરવી ફિલ્મ. ઇઝ લાઈક નો, મને કિતને દિન લગે? 60 days. 60 days that time. We shot that film like 3 months actually. સપ્ટેમ્બર વી સ્ટાર્ટેડ ને પછી બ્રેક થઈને સ્કેડ્યુલ ખતમ પતી ગયું ડિસેમ્બરમાં. તો પછી મેં કીધું કે નહીં, મેરે કો તો આતી નહીં ગુજરાતી, મેં ક્યાં કरूँगी? नहीं आप ही हीरोइन दिखते हो, आप ही करो. लाइक देन आई स्पीक टू विजय, लाइक विजयजी કેવી રીતે કરીશ, कैसे करूँगी मैं, मेरे को नहीं आती. अरे गांडी થઈ જશે, બધું થઈ જશે. मैं कि हीरो बोले कि ये विक्रम ठाकुर है, इज़ अ सुपरस्टार यार, उसकी फिल्म अभी चली है 2 बहुत. और मैंने बोला कि आई विल गेट माई मदर, मैं मम्मी के साथ आऊँगी तो ही फिल्म करूँगी, वरना मुझे नहीं करना, बिकॉज मैंने कभी अहमदाबाद ही नहीं देखा है, पहली बार लेकर आयो. देन माय मॉम, મમ્મી આવી મારી જોડે ફિલ્મની શૂટ ઉપર, તો એ હતી મારી જોડે મારે હેલ્પ કરવા. ગુજરાતી કલ્ચર આખું જુદું છે, કોસ્ચ્યુમ્સ જુદા. કેવી રીતે મેનેજ કરી આ બધી ઘટનાઓ? એક્સપિરિયન્સ કહીશ ફર્સ્ટ ફિલ્મની. માસ્ટર શોટમાં તો મેં હિન્દી બોલી છે. ઓકે. તમને ખબર પણ નહીં પડે ડબમાં હિન્દીમાં. મતલબ હરસુખ સર આટલા કંટાળી ગયા હતા મારાથી, આપ હિન્દી મેં બોલો. પછી ડિસ્પાઇટ ઓફ દેટ ઘાઘરા ચોલીની વાત થાય તો આઈ વોઝ વેરી ચબી. ઇન હાફ ઓફ ધ ફિલ્મમાં તમે જોશો કે લિટલ હેવી ને પછી આઈ એમ લાઈક સ્લિમ. ઓકે, સો બેબી ફેટ હતું ને, લાઈફમાં ક્યારેય ઘાઘરા ચોલી નહીં પહેરેલી મેં. ઠીક છે, લાઈક તો લાઈક આઈ વોઝ કિડ ત્યારે નવરાત્રિમાં પહેરી હશે, પણ એમ પ્રોફેશનલી પહેરવાનું ને તૈયાર થવાનું એ કંઈ ટાઈમ નહીં આવ્યો મારી લાઈફમાં. તો પછી આઈ વોર દેટ એન્ડ માય સ્ટમક વોઝ લાઈક ધીસ એન્ડ દેન લાઈક મમ્મી મેં કેસી લગુંગી इसमें. પછી પેચીસ બનાવ્યા એ લોકોએ, અમુક સીન્સમાં પેચીસ છે આગળ ઓનલી, સો દેટ માય સ્ટમક ગેટ્સ કવર્ડ.
ને પછી આઈ વોઝ ઓન દાલ એન્ડ ટમેટોઝ ઓલ માય શૂટ ને પછી મારા 6-7 kgs આઈ લોસ્ટ ઓન શૂટ ઓનલી. પછી હાફ ફિલ્મ આઈ એમ લિટલ સ્લિમ એન્ડ હાફ ફિલ્મ આઈ એમ લિટલ ચબી. તો આવી રીતે ગાગરા ચોલીની કિસ્સા. અને પછી લોકોની વચ્ચે ગયા પછી તો મજા પડી ગઈ હશે કે લોકોએ પ્રેમ બહુ આપ્યો. બહુ જ પ્રેમ આપ્યો એન્ડ સ્પેશિયલી વેન યુ વર્કિંગ વિથ વિક્રમ તો એની ફેન ફોલોઈંગ્સ આવતી હતી સેટ ઉપર. દેન યુ કમ ટુ નો ઓ વાવ યુ આર વર્કિંગ વિથ અ સ્ટાર ઓફ ગુજરાત કે આટલા બધા લોકો એને પ્રેમ કરે છે. સો યુ ફીલ ગુડ અબાઉટ ધ પ્રોજેક્ટ, અબાઉટ ધ પીપલ, અબાઉટ વિક્રમ, અબાઉટ યોર સેલ્ફ કે તમે આટલી સારી ફિલ્મ કરી રહ્યા છો એમની જોડે. એન્ડ પછી ફિલ્મ હિટ થઈ ગઈ ને પછી ઇટ વોઝ અ બૂમ. બટ પિક્ચર હિટ થયા પછી મને એવું હતું કે હું તો સ્ટાર બની ગઈ ગુજરાતની હવે. પણ મને 2 વર્ષ સુધી એક પણ ઓફર ના આવ્યું ફિલ્મ. ઓકે નોટ અ સિંગલ કોલ. તો હું તો ટેલિવિઝનમાં પાછી બિઝી થઈ ગયેલી. પછી 2 વર્ષ પછી મને કોલ આવ્યો ફોર પ્રેમનું જાદુ મંત્ર એન્ડ દીકરીને તેજુના કોઈ પરદેશ. તો 2 ફિલ્મ એક સાથે મેં સાઇન કરી. પણ 2 વર્ષ સુધી આઈ વોઝ નોટ ઇન ટુ ગુજરાત. મને એવું લાગ્યું કે હું વન ટાઈમ એક્ટ્રેસ હઈશ, લાઈક વન ટાઈમ એક ફિલ્મ કરકે કોઈ હિરોઈન ચલી જાતી હું આઈ મસ્ત ને એક્સેપ્ટ પણ કરી લીધેલું મેં. તમને જો આઈડિયા હોય તો રિસન્ટલી એક ફિલ્મ રિલીઝ થઈ, મેં તો પાલવડે બાંધી પ્રીત, રિલીઝ થઈ. આઈ નો રાઈટ. તો એમાં જે એક્ટ્રેસ છે એમણે એક જ ફિલ્મ કરી છે. હા તો મને પણ એવું જ લાગ્યું. આઈ હેવ નોટ સીન ધ ફિલ્મ યેટ, પણ મને એવું લાગ્યું કે વન ટાઈમ એક્ટ્રેસ આઈ મસ્ટ બી કે હું ફિલ્મ કરીશ પછી ચાલશે કંઈ નહીં. આઈ એમ ડુઈંગ ટીવી, આઈ વોઝ હેપી વિથ ટીવી ઓલ્સો. બટ પછી મને 2 ફિલ્મનો ઓફર આવ્યા. પછી આફ્ટર ડુઈંગ ધીસ 2 ફિલ્મ્સ પ્રેમનું જાદુ મંતર યાની રાકેશ અને દીકરીમાં તેજોનો કોઈ પરદેશમાં વિક્રમ જ હતો. વિક્રમ again. પણ વિક્રમનું કોઈ ઇશ્યુ થઈ ગયું એ ફિલ્મમાં એટલે ઈશ્વર ઠાકુરે મારી જોડે ફિલ્મ. રાઈટ યાદ છે. તો એમાં કિરણ કુમાર એન્ડ એવરીબડી, અરવિંદ રાઠોડ એન્ડ એવરીવન. તો પછી એ ફિલ્મ મેં શૂટ કરી. પછી એ ફિલ્મ પછી મેં એક વાત મને સમજાવી કે એટલીસ્ટ વર્ષમાં એક ફિલ્મ તો મારી કરવી જોઈએ ગુજરાતમાં. તો પછી એક ફિલ્મ એવરી યર 1 ફિલ્મ આઈ યુઝ ટુ ડુ. ભલે હું સિરિયલ કરું પણ સિરિયલમાંથી બ્રેક લઈને પણ મેં ગુજરાતી પિક્ચર કરી છે. ઓકે. એન્ડ વિથ સ્પેશિયલી ઇફ આઈ ટેલ યુ અબાઉટ 2014 when I was doing Ashoka. એ ટાઈમે 700 kilometers every day I used to come to Rajpipla from Karjat. Okay. Karjat is far from Bombay. Bombay થી દૂર છે 3 કલાક. ને from Karjat I used to come every day by car to Rajpipla for Daily? 30 days daily. તો કેવી રીતે Just મેનેજ કરતો હતો? I used to sleep in the car. ઓકે. And when I used to એટલે અશોકાનું શૂટ કેટલો સમય હોય? સવારે હું જતી હતી સેટ ઉપર તો 8-9 વાગે રોલ થતું હતું મારું. આખા દિવસ મારી ડુપ્લિકેટ શૂટ કરતી હતી ત્યાં. તો આખા દિવસના મારા ક્લોઝ શોટ હતા ને એ લંચ ટાઈમ સુધી એ લોકો ખતમ કરી નાખતા હતા. પછી આફ્ટર 1:30 આઈ યુઝ ટુ ટેક અ કાર એન્ડ ગો ટુ રાજપીપલા. આઈ યુઝ ટુ રીચ એટ 11:30-11 o'clock in the night. પછી આઈ યુઝ ટુ સ્લીપ. ઓકે એન્ડ દેન મોર્નિંગ આઈ યુઝ ટુ શૂટ ઇન રાજપીપલા. પછી રાજપીપલાનું શેડ્યુલ 7 વાગ્યા સુધી ખતમ થઈ જાય સનડાઉન સુધી. પછી પાછો ડ્રાઈવ કરીને આઈ યુઝ ટુ ગો ટુ રાજપીપલા ટુ કરજત. એવી રીતે મેં 30 days પણ શૂટ કર્યા છે જસ્ટ બિકોઝ મારે ગુજરાતી પિક્ચર કરવી છે એટલે. યા ઇટ્સ ધ ડેડિકેશન, ઇટ્સ લાગણી, ઇટ્સ લવ જે મારા દિલમાં છે ફોર ગુજરાત ઇન્ડસ્ટ્રી. હા અમને લાઈક એક્ટર હું છું સારી એ મને ખબર છે, પણ લાગણી છે એટલે હું ગુજરાતમાં છું, લાગણી છે એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં છું. દેટ્સ ઇટ. બીજું કંઈ મારે કંઈ એક્સ્ટ્રા ઇન્કમ કે એક્સ્ટ્રા ફાયદો નથી થતું ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં. પણ યાર આઈ લવ ટુ બી ઇન ગુજરાત. અને ગુજરાતી બી તમારું બહુ સરસ થઈ ગયું છે પહેલાં. ઇઝ ઇટ? યસ મને નહીં લાગતું. મેં તો પહેલી વખતનું સાંભળ્યું છે એટલે મને યાદ છે કે આ બહુ સરસ થઈ ગયું છે. મને યાદ છે તમારું એક ટ્રેલર, એ ફિલ્મ હતી અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષાનું શૂટ તમે શાયદ પોરબંદર બાજુ કર્યું? યસ, વેરાવલ એન્ડ એકચ્યુઅલી ઓલમોસ્ટ ઓલ ધ પ્લેસ ગુજરાતના. બરોડા છે, વેરાવલ છે, રાજકોટ છે, બધી જગ્યાએ અમે લોકો અલંગ કરીને એક જગ્યાએ છે ત્યાં પણ અમે લોકો ગયેલા. પછી ઓલ ધ પ્લેસીસ, હાલોલ, બધી. અગ્નિ પરીક્ષાનું કેરેક્ટર જે છે એ કોઈ પણ વ્યક્તિ નોટિસ કરે એવું કેરેક્ટર હતું. ત્યારે આ નેગેટિવ શેડ્સ લગભગ ઓછા લોકો કરતા. એ શું હતું અગ્નિ પરીક્ષાવાળી ઘટના યાદ કરાવો ને. અગ્નિ પરીક્ષામાં એવું હતું કે
ઇટ વોઝ અ ફિલ્મ વોઝ દીપિકા પદુકોણનું એક ફિલ્મ આવેલું રામલીલા કરી. રામલીલા, હા. હા, તો એવા જ કેરેક્ટર હતા ને હું ફિલ્મમાં પણ નહોતી એકચ્યુઅલી. ઇટ વોઝ સપોઝ ટુ બી ડન બાય આનંદી ત્રિપાઠી. ઓકે. ઓકે, એ વાત બહુ ઓછા લોકોને ખબર છે. તો આનંદી વોઝ સપોઝ ટુ ડુ દેટ કેરેક્ટર. પછી શું થયું મને ખબર નહીં, પણ મારું કેરેક્ટરનું નામ આનંદી જ હતું ફિલ્મમાં પણ. અચ્છા. બિકોઝ એ આનંદી Because of ત્રિપાઠીને આનંદી. જોઈને એ લોકોની સ્ક્રિપ્ટ લખેલી. તો પછી એ કેરેક્ટર મેં કર્યું. વાહ. પછી બહુ સારું એક્સપિરિયન્સ હતું. ફાઇટ હતી ફિલ્મના, હા, action scenes યુ હતા. વેરિંગ અ હેવી ઘાઘરા ચોલી ને પછી ગન ઉઠાવવાનું, સમરસોલ્ટ મારવાનું બધું હતું એ ફિલ્મમાં. બટ દેટ ટાઈમ આઈ ગોટ હર્ટ ઓલ્સો. શું એક થયું? કટાર હતી, તો એ કટાર આઈ ટુ કીપ હિયર ઇન ધ ફિલ્મ. તો પછી મને ગુલંટી મારવાની હતી એક શોટમાં. દોડી આવીને પછી ગુલંટી મારીને પછી ગન પિક કરીને મને શૂટ કરવાનું હતું. તો એમાં મેં ભૂલી ગઈ કે મારા અહીંયા કટાર છે. તો પછી જ્યારે મેં ગુલંટી મારી તો કટારનું જે અપર પાર્ટ હતું એ બહુ નોકીલો હતું, લાઈક વેરી શાર્પ. તો પછી એ મને હિટ થઈ ગયું આંતળીમાં મારા જોરથી. તો પછી જ્યારે હું સમરસોલ્ટ મારીને પછી ગુલંટી મારીને હું નોર્મલ થઈ ત્યાં તો મને બહુ જ પેઇન થવા લાગ્યો. આઈ વોઝ ઓલમોસ્ટ સ્ટક, માય બ્રેથ વોઝ સ્ટક. तो પછી બહુ બધા ડરી ગયા હતા કે ડુપ્લિકેટ से करवाना चाहिए था, खुद क्यों किया ऐसा वैसा. એ માય ડિરેક્ટર નિલેશ મોહિત, ही ऑल्सो गॉट એ રડવા જેવા થઈ ગયેલા, લાઈક યુ નો થિંકિંગ કે मैंने क्यों बोला करने के लिए. બટ યા ઇટ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. એન્ડ એ મારી પહેલી ફિલ્મ હતી જગદીશ ઠાકોર જોડે. અચ્છા. સો યા, એન્ડ હી વોઝ એન એક્શન હીરો. એટલે તમે એક્શન એ પહેલા કરેલી ક્યારે? ના, આઈ ડિડન્ટ મેથોડી ઓલ્સો. મેથોડી આઈ ડિડ સમ કેબલ ફાઇટ ટાઈપ થિંગ, બટ નોટ એક્શન. બટ આ ફિલ્મ પ્રોપર એક્શન હતી. એમાં શું થયું કે ધ ફર્સ્ટ શોટ, ધ એન્ટ્રી ઓફ માય, આઈ થિંક યુ હેવ સીન ધ ફિલ્મ અગ્નિ પરીક્ષા. હા, તો એ એન્ટ્રી હતી ને મારી, ધ બ્લાસ્ટ ઇઝ હેપનિંગ, હું ગન પકડીને આવું છું ને આગળ ત્યાં લઉં છું. આઈ હેડ નેવર હર્ડ ધ સાઉન્ડ ઓફ અ ગન. મેં ક્યારે ગનનું આવાજ, લાઈક વેન ઇટ ગેટ શૂટ, આઈ નેવર હર્ડ ધ સાઉન્ડ ઓફ ઇટ. તો જ્યારે એન્ટ્રી થવાની હતી ફ્રોમ ધીસ ઇઝ ધ વોલ એન્ડ આઈ એમ સપોઝ ટુ એન્ટર લાઈક ધીસ, તો કેમેરા અહીંયા હતું. તો પછી રોલ, તો એટલે જો આગળ ફાઇટર હતું ને એની પાસે ગન હતી, એ ગનમાંથી ફાયર થઈ. તો રોલ બોલ્યો ને ફાયર થઈને પછી એન્ડ આઈ એમ નોટ એબલ ટુ હિયર એનીથિંગ. મારે કંઈ સંભળાતું નથી. એક્શન બધા ચાલવા લાગ્યા કે પછી મેં સ્ટોપ કર્યું. આઈ સેડ કે નહીં જાના. એની ટાઈમિંગ હતી બ્લાસ્ટથી, પણ એ બ્લાસ્ટ થઈ જાત બિકોઝ કલર એન્ડ એવરીથિંગ, દેન અગેન દે હેડ ટુ શૂટ નેક્સ્ટ ડે. તો પછી મેં સ્ટોપ કર્યું, નહીં. પછી મેં કીધું કે मुझे नहीं कुछ सुनाई दे रहा, गिव मी सम ब्रेक. एंड देन आई टोल्ड माई मदर वॉज ऑल्सो विथ मी ऑन शूट. बेटा कुछ नहीं होगा. मैंने बोला मम्मा मैं मर तो नहीं जाऊंगी ना. बिकॉज ही सेड कि सब जगह से फायरिंग शुरू हुई, दर साइड से. आई सेड आई डोंट नो हाउ विल आई टेक इट. फिर मैंने जय बजरंग बोला एंड देन शॉट दिया. एंड वन शॉट यू विल सी द फर्स्ट ब्लास्ट हैपेंस ना, मैं ऐसे जर्क भी किया है उसमें. Yeah, but nobody will come to know I've got a little jerk when the first blast happened. So it was a good experience and I loved because ત્યાં કેવું છે કે ડિફરન્ટ લોકેશન, ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન વેરાવલ કેવું હતું, અને શિપ્સ ને મછવારા બધા હતા. મચ્છીની બહુ સ્મેલ આવતી હતી ત્યાં, જમવાનું બહુ પ્રોબ્લેમ થતું હતું, બટ શૂટિંગ હતું ત્યાં તો વી હેડ નો ઓપ્શન. પણ યા, અ વેરી ગુડ એક્સપિરિયન્સ અકોર્ડિંગ ટુ ધ કેરેક્ટર. પછી મને ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એવોર્ડ મળ્યું બેસ્ટ એક્ટ્રેસ ફોર અગ્નિ પરીક્ષા. ટ્રાન્સમીડિયા ઓલ્સો આઈ ટુક બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ. સો આઈ વોઝ વેરી હેપી. બટ વાઇલ જ્યારે મેં ટ્રાન્સમીડિયાનું એવોર્ડ લીધું ત્યારે જગદીશ વોઝ નો મોર એન્ડ ઓલ્સો માય પ્રોડ્યુસર. સો આઈ વોઝ નોટ દેટ હેપી એન્ડ સેલિબ્રેટિંગ અબાઉટ ઇટ, કારણ કે એ બંને જ હતા એટલે એ ફિલ્મ હતી. So I miss Jagdish also sometimes. Very nice human being. સો ઘણી બધી મોમેન્ટ્સ એવી હોય ઇન્ડસ્ટ્રીની કે જે આપણે ક્યારેય ભૂલી ના શકીએ. એમાં તમે ફિલ્મની વાત કરો કે ટેલિવિઝનની વાત કરો, કઈ એવી ઘટના હતી કે તમે એક્ટિંગ ચૂઝ કરી? પણ શરૂઆત ટેલિવિઝનથી કરી, તો કેમ તમે એક્ટિંગમાં કેમ આવ્યા? I think thanks to my father. મારે ડાન્સર બનવું હતું. અચ્છા. ઓકે, આઈ વોઝ અ વેરી ગુડ ડાન્સર ઇન માય સ્કૂલ એન્ડ માય કોલેજ ડેઝ. સ્ટેટ લેવલ ઉપર અવોર્ડ લીધું ને પછી આઈ એમ સ્ટીલ અ વેરી ગુડ ડાન્સર. ત્યારે પણ હતી, અત્યારે પણ છું, પણ ત્યારે સ્ટેટ લેવલ ઉપર કોમ્પિટિશનમાં ભાગ લેવાનું સ્કૂલમાં, કોલેજમાં, તો મારે એ જ હતું કે હું તો ડાન્સર બનીશ. ઓકે, તો માય ફાધર મને કીધું કે તુજે हीरोइन लोगों के पीछे नाचना है. I was like नहीं, हीरोइन लोगों के पीछे नहीं नाचना है मुझे.
तो फिर क्या करेगी डांसर बन के? तो आई वाज लाइक कि हाँ वो भी है, तो फिर क्या बनूंगी? ठीक है, फिर एयर होस्टेस बन जाती हूँ. बिकॉज वी आर કિડ ના, અમને કંઈ ખબર જ ના હોય શું કરવાનું છે લાઈફમાં, કે ઠીક है કોમર્સ સ્ટુડન્ટ આઈ એમ, બટ આઈ ડોન્ટ નો વોટ ટુ ડુ લાઈક ઇન ક્રિએટિવ થિંગ્સ. બટ વાય એર હોસ્ટેસ? એ ટાઈમે એવરી અધર ગર્લ્સ ડ્રીમ વોઝ ટુ બી એન એર હોસ્ટેસ. ઓકે. હા, ત્યારે એરલાઇન્સનું બહુ ચાલતું હતું, ઠીક છે. તો મારે તો કે પછી કોલેજથી બહાર આવી તો પછી એવું લાગે કે ફેશન ડિઝાઇનિંગમાં જઈશ. પછી સો ઇટ વોઝ સચ અ કન્ફ્યુઝિંગ થિંગ. તો પછી હું સ્કૂલમાં કોલેજમાં હોસ્ટ કરતી હતી એક ઇવેન્ટ, રોનદેવુસ કરીને, લાલા લજપતરાય કોલેજથી છું, તો ત્યાં ઇવેન્ટ હતું, તો હોસ્ટ કરતી. તો મારું કોલેજ એક નાટક પ્રોડ્યુસ કરવાનો હતો, હાનુશ નામનું પ્લે. ઓકે. ને એમાં ટોમ ઓલ્ટર, પરિષિત સ્યાની, ગુફી પેન્ટિંગ, એવરીબડી બિગ સ્ટાર વોઝ દેર. તો મારા કોલેજના એક જે આર્ટના સર હતા એમને એમ કીધું કે તું ક્યું પાર્ટિસિપેટ નહીં કરતી હો? મેં કીધું કે હું શું કરીશ એમાં? એટલે કે બેટી કા રોલ હે, તુમ કર લો, તુમ આવો આવો રિહર્સલ પે આવો. મેં કીધું ઠીક છે હું આવીશ. પછી હું ગઈ બસ પકડીને, ત્યાં બાંદ્રામાં જવાનું હતું, તો ગઈ. મને કીધું એ સ્ક્રિપ્ટ છે તો આ વાંચવાનું છે, એ 4 લાઈન બોલશે, પછી તમારે લાઈન બોલવાની છે આમાં જોઈને. તો ટોમ ઓલ્ટર લાઈક ઇઝ અ વેરી સિનિयर एक्टर, लाइक ये चालू करी बोल आम आम आम. आई वाज लाइक मुझे वापस बोल के दिखाइए ना कैसे बोलना है. ઇટ વોઝ આઈ વોઝ ઝીરો ઇન્ટુ એક્ટિંગ. પછી એ નાટક સારું બન્યું ને એનું શોઝ થયા ને ત્યારે ન્યૂઝ ઉપર પણ આવ્યું. તો હું ઘરે બેસીને ન્યૂઝ જોતી थी, तो મારા પપ્પા जो શું જોવે जैसे कि नाटक मेरे कॉलेज ने किया है, मुझे बोला था पर मैं नहीं कर पाई. क्यों नहीं कर पाई? मैंने बोला ये नहीं आता है, इसमें कैसे करते हैं. नेक्स्ट डे ही गॉट मी इनटू एक्टिंग एकेडमी. વાહ. So I did my theatres from Bharati Natya Shiksha Peeth. I'm a student of Bhavans in Bombay. ઓકે. So I did my diploma into my acting theatres. પછી એક્સપેરિમેન્ટલ પ્લેઝ ને સ્ટેટ લેવલ પર ત્યાં કોમ્પિટિશન હતું, તો એ મેં કર્યું. તો પછી એવી રીતે હું એક્ટિંગમાં આવી. એન્ડ વિથ માય 12th આઈ ડીડ દેટ. વિથ માય વિથ માય 12th આઈ ડીડ માય એક્ટિંગ કોર્સ. પછી 13thમાં આવીને આઈ વોઝ ઇન ટુ ટીવી. ઇન FI BCom આઈ વોઝ ડુઈંગ માય શો ઓન ટીવી. તો પછી આવી રીતે આઈ ગોટ ઇન ટુ એક્ટિંગ બેસિકલી બિકોઝ ઓફ માય ફાધર. સો પહેલા થિયેટર, ધેન ટેલિવિઝન, ધેન સિનેમા, યા આ 3 સ્ટેજ થયા. बिकॉज माई फादर ऑलवेज टोल्ड मी दैट सीख के जाना, जाके मत सीखना, जाके सीखोगी तो गाली खाओगी. બસ સહી બાત હે. दैट आई ऑलवेज रिमेंबर हिज लाइन सिंस आई स्टार्टेड माई करियर कि जाके नहीं सीखना है, सीख के जाना है. सो थिएटर वॉज वन ऑफ द थिंग दैट बिल्ड माई कॉन्फिडेंस. दर्शन पंड्या एंड एवरीबडी वी आर सेम फ्रॉम द सेम बैच. ઓકે. या સો આજે તમને વધારે શું ગમે, થિયેટર, સિનેમા કે ટેલિવિઝન? सिनेमा. શું રીઝન? रीज़न इज़ कि आई लव टू सी माई सेल्फ ऑन बिग पर्दा. હા, ये बात. बस वो बड़े पर्दे पे देखने की जो खुद की ख्वाहिश होती है ना, वो बहुत बड़ी होती है. आई थिंक थिएटर इज़ वन ऑफ अ वेरी, आई लव थिएटर्स टुडे ऑल्सो. आई स्टिल गो एंड वॉच प्लेज. અત્યારે પણ સમર્થ ઇઝ ઓલ્સો ફ્રોમ થિયેટર્સ. તો અમે લોકો થિયેટરની પણ વાત કરીએ જ છે, બોમ્બેમાં પણ રહી છે ત્યારે. પણ વેન ઇટ કમ્સ ટુ મી પર્સનલી તો મારે પડદા ઉપર જોવાની અને થિયેટર છે તો ત્યાં મજા આવે છે પણ પૈસા નથી આવતા. હા, બટ એનું એક્સપિરિયન્સ પણ ડિફરન્ટ છે ને. આઈ થિંક ઇટ્સ અ ટેસ્ટ ફોર એવરી એક્ટર દેર ઓન સ્ટેજ. રાઈટ. તમે 3 કલાક 2 કલાક સુધી પરફોર્મ કરો છો, એ પણ વિથ નો સ્ક્રિપ્ટ, વિથ નો રીટેક્સ. એન્ડ તમે ઇમ્પ્રોવાઇઝેશન ઇઝ ઓલ્સો અ કલા. યસ યસ યસ. નોટ એવરી વન કેન ડુ. આઈ સ્ટીલ રિમેમ્બર વેન આઈ ડીડ માય સ્ટેટ કોમ્પિટિશન, જ્યારે મેં પહેલાં કરેલું, આઈ વોઝ 17 years old. That time I played a prostitute character. Okay. I was 17. मुझे गाली देना भी कैसा देना है वो मेरे डायरेक्टर सिखा रहे हैं कि गाली कैसे बोलते हैं. So this is how every actor from theatres come from, like, you know, બધું શીખીને જાણીને કે કેવી રીતે કેરેક્ટરાઇઝેશન થાય, વોઇસ મોડ્યુલેશન શું થાય છે, એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ટુ એક્ટિંગ. એક્ટિંગ ઇઝ એવું નથી કે તમે રીલ્સ બનાવી લીધું કે તમે 4 લાઇન્સ બોલી દો તમે એક્ટર બની જાઓ. નો, ઇટ્સ અ કમ્પ્લીટ પ્રોસેસ. ઇટ્સ લાઈક અ પ્રેયર બુક. Like, you know, સિસ્ટમ છે કે સિસ્ટમ પ્રમાણે આખી વસ્તુ. everything from there are acting is something which is, there is no limit to it. એટલે હું થિયેટર કરતો હતો, ગુજરાત કોલેજથી જ શરૂઆત કરી, પણ ઓલમોસ્ટ જેટલા પણ લોકો ત્યાં થિયેટર કરતા હશે એમાંથી ઘણા બધાની સ્ટોરી એવી હોય કે કોઈ એક સેમેસ્ટરની ફી નહોતી અને પછી ત્યાંથી કેન્સલ થઈ ગયા હોય,
હા, પણ એક ટ્રુથ ત્યાંથી એ સમજાયું હતું કે આમાં પ્રેમ બહુ છે, આપણને કલા બહુ જ ગમે, Yes. પણ પૈસો એટલો નથી. નથી. દેન સ્વિચ ઓવર થયા અને બીજું કામ સ્ટાર્ટ કર્યું. તમે ધ્યાન ટેલિવિઝન પર આવ્યા. પહેલો દિવસ આજે તમને યાદ કરાવો છે, જ્યારે તમારો પહેલો શોટ લાગ્યો હોય ત્યારે શું ફીલ કરતા હતા? મતલબ ડર હતો કે કોન્ફિડન્ટ હતા? ડર હતું એકચ્યુઅલી. હું શૂટ કરવા ગયેલી એ ટાઈમે ડર હતું, કારણ કે કેમેરા, લુકિંગ એટ બિગ કેમેરા, ને પછી થિયેટર કરવાનું એક માઇનસ પોઈન્ટ મારા માટે એવું હતું ફોર મી કે આઈ વોઝ ટુ લાઉડ વિથ માય વોઇસ. ઓકે. ને ત્યાં માઇક અહીંયા જ હોય છે, તો પછી હું તો ચિલ્લાઈને એક્ટિંગ કરું. ઠીક છે, તો પછી માઇક મેડમ પહેના હે, દેટ ઇઝ વન ઓફ ધ થિંગ. તો એ નર્વસનેસ હતી મારામાં. ને પછી લુક આપવાનું, ને કેમેરાના કેરેક્ટર્સને લુક આપવાનું, દેટ વોઝ ઓલ્સો ડિફિકલ્ટ. અહીંયા ઊભો છે તો પછી અમે લોકો ત્યાં જોઈને જ Camera એક્ટિંગ જોઈને. કરે. તો ટુ અડેપ્ટ દેટ થિંગ ઓલ્સો એ મને ટાઈમ લાગી ગયો. પણ હા, નર્વસ તો હતી જ ઓફકોર્સ. કેમેરા જોઈને બધા જ નર્વસ થઈ જાય છે. ને સ્ટાર્ટિંગમાં તો ઓફકોર્સ યુ હેવ ટુ, આઈ થિંક નર્વસ હોના ઇઝ ઓલ્સો વેરી નેસેસરી. હા. હું જ્યારે નર્વસ થાઉં ને ત્યારે બેસ્ટ પરફોર્મન્સ આપું. અચ્છા. હું જ્યારે નર્વસ થાઉં ત્યારે સૌથી સારું પરફોર્મ કરું. મુંબઈની એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એટલે ટફ પણ એટલી, કોમ્પિટિશન પણ સખત હોય. બીટર ટ્રુથ શું, મતલબ કે આ ઘટના મુંબઈની બહુ અઘરી? ફોર મી ટીવી મારા માટે એમ હતું ને જીતુ, દેટ હું જ્યારે ફર્સ્ટ ઓડિશનમાં ગઈ, પાસ થઈ ગઈ. ઓકે. મારા આખા કરિયરમાં મે બી દેર મસ્ટ બી 1 or 2 ઓડિશન જ્યાં હું નહીં પાસ થઈ ગઈ હશે. અચ્છા. એવરી ઓડિશન આઈ હેવ ક્રેક્ડ. ઓડિશન ક્રેક થઈ જાય, ચલો એ બહુ સારી વસ્તુ થઈ, પણ ઓડિશન આપતી વખતે રિજેક્શનનો ડર હોય ખરો મનમાં? હું કહું વોટ હેપન્સ ઇઝ કે જ્યારે હું જાઉં તો સામેવાળા કાસ્ટિંગ ડિરેક્ટરને તો ખબર હોય કે આ કેરેક્ટરમાં ફિટ થશે તો જ બોલાવશે. આફ્ટર ડુઈંગ 4-5 years ઓફ ટીવી, લોકો તમને જાણી ગયા છે કે તમે કયા કેરેક્ટરમાં સૂટ થાવ છો. સો પેલું મલ્ટિપલ કાસ્ટિંગ કંપનીમાં જઈને ના, ઓડિશન આપવા એ ઘટનામાંથી તમારે આવી જ નથી ક્યારે? નેવર. કારણ ફર્સ્ટ થિંગ કે હું બોમ્બેની જ છું. તો જ્યારે વિજય રાવલ વોઝ હેન્ડલિંગ માય વર્ક, તો એને ખબર હતી કે હું ક્યાં ક્યાં ફિટ થઈ શકું ને ક્યાં ક્યાં કામ. તો વી હેડ ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ધ કંપની, નોટ ધી કાસ્ટિંગ ડિરેક્ટર્સ. દેટ ટાઈમ વી હેડ. ઓકે. ઓકે, તો દેટ ટાઈમ વોઝ મેનેજર જે તમારા કામ હેન્ડલ કરતા હતા. તો લાઈક દેટ મારે ક્યારે એ પ્રોબ્લમમાં નહીં પડ્યું દેટ અબાઉટ કાસ્ટિંગ ડિરેક્ટરનો. તો હું જ્યાં જાઉં ત્યાં મારું ઓડિશન વોઝ પાસ, સો આઈ ગોટ ધ કેરેક્ટર. પણ મારું એક સિક્સ સેન્સ બહુ સારી હતી કે જ્યારે હું જાઉં, મને કોઈ બોલાવે ફોર લુક ટેસ્ટ, તો પછી હું સ્ક્રિપ્ટ જોઉં ને પછી વાંચું ને હું કાસ્ટિંગ ડિરેક્ટરને કહું કે આઈ ડોન્ટ ફિટ ફોર ધીસ, આઈ એમ સોરી. હું સ્ક્રિપ્ટ મૂકું ને સ્ક્રિપ્ટ ચલતી પડે. અચ્છા. બિકોઝ આઈ કેન નોટ સી માય સેલ્ફ ઇન ધીસ કેરેક્ટર. એક સિરિયલ મને યાદ છે બાલાજી ટેલિફિલ્મ્સની, એમાં મહાભારત કે રાધા ઉપર કંઈ સિરિયલ હતી, કૃષ્ણ ઉપર. માય ફ્રેન્ડ દીપ્તિ વોઝ ડુઈંગ ધ કાસ્ટિંગ દેર. ઓકે. She's like, Pranil Aja, this is a very big mytho happening, you come. And મેં સ્ક્રિપ્ટ જોઈ એન્ડ એ ટચઅપ કરવા વોશરૂમમાં ગઈ સ્ક્રિપ્ટ લઈને. પછી એક લડકી આવી ત્યાંથી, એન્ડ એ આવી ને પછી મેં એને જોયું ને પછી બહાર નીકળી, દીપ્તિને સ્ક્રિપ્ટ આપીને કીધું કે એ જે લડકી અંદર હે ના, ये बनेगी राधा. એ જ રાધા બની. અચ્છા. she did lot of Hindi films also after that. મસ્તી 2માં પણ હતી એ. તો આઈ હેડ ધીસ થિંગ્સ કે આજ બનશે, હું નહીં બની શકું આ કેરેક્ટરમાં. તો શી ગોટ દેટ રોલ આફ્ટર દેટ. તો આઈ નો કે હું કરી શકું કે નહીં કરી શકું. સો આઈ હેવ ધીસ સિક્સ સેન્સ કે આઈ ડોન્ટ ફિટ ટુ ધીસ કેરેક્ટર, મીન્સ આઈ વિલ નોટ બી એબલ ટુ ડુ. પણ અફસોસ ના થાય કે યાર આ કર્યું હોત તો? નહીં, નેવર. આઈ વોઝ વેરી સેટિસ્ફાઈડ. હજી સુધી હું બહુ સેટિસ્ફાઈડ છું. મેં જે કેરેક્ટર્સ કર્યા છે, આઈ હેવ ડન ઓલ ડિફરન્ટ કેરેક્ટર્સ ઇફ યુ સી. એન્ડ આઈ થિંક આઈ એમ વન ઓફ ધ મોસ્ટ લકીએસ્ટ એક્ટ્રેસ વિચ આઈ ફીલ ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી, જે નોન ગુજરાતી હોવા છતાં પણ લોકોને આટલું મને પ્રેમ આપ્યું છે. મારી આટલી ખરાબ ગુજરાતી હોવા છતાં પણ મેં આટલી સારી ગુજરાતી બોલી શકી છું. એન્ડ ડિફરન્ટ કેરેક્ટર્સ આઈ હેવ પ્લેડ. સી અગ્નિ પરીક્ષા હેવ પ્લેડ ડિફરન્ટ કેરેક્ટર, સી કોટી હેવ પ્લેડ ડિફરન્ટ કેરેક્ટર, સી સ્ટેટ ઓફ રામાધણી હેવ પ્લેડ ડિફરન્ટ કેરેક્ટર. સો હું બધા જ કેરેક્ટરમાં ઢળી જાઉં છું. એ મને ખબર છે કે હું સારી રીતે કરી શકું. ને આવા ડિરેક્ટર્સ પણ છે ને પ્રોડ્યુસર્સ કે હું નોઝ કે હું ફિટ થઉં તો જ એ મને કોલ કરશે. So I think it's one of the good thing for me. The bad part about Mumbai industry is કે it's very professional. કે તમે જે બહાર કામ કરો ને એ બહુ lethargic કામ છે, very lazy work which we do here.
Mumbai is too professional to work with. Time is money for them. If you are late for 40 minutes, 45 minutes, if because of you તમારા લીધે શૂટિંગ રોકાય છે તો તમારા પેમેન્ટ કાપી નાખે છે લોકો ઓફિશિયલી લીગલી. સો લોકોને ડર હોય કે નહીં ટાઈમ ઉપર પહોંચવું જોઈએ બિકોઝ ઓલ બિગ એક્ટર્સ આર વેઇટિંગ ફોર યુ. રાઈટ. સો એ છે કે ઇટ્સ ટુ પ્રોફેશનલ, દેટ્સ વાય ઇટ્સ ટુ હાર્શ. કમ્ફર્ટેબલ કામ જેવું કંઈ નથી ત્યાં. ઇફ યુ આર સિક, તમે બીમાર થઈ જાઓ તો તમે ત્યાં જ ડૉક્ટર બોલાવે, ત્યાં જ ઇન્જેક્શન મારે, પછી કહે કે 10 મિનિટ આરામ કરો और शॉट में आ जाना. It's happened with me also. So there is no break. There is nothing called as break there. તમે ઇટ્સ લાઈક અ જોબ જે તમે કરો છો. રાઈટ. પહેલાં તો બહુ જ હોરિબલ હતું, લાઈક ડે નાઇટ બિકોઝ બેંક બનાવવાનું કામ હતું ટીવીમાં. અત્યારે તો બહુ સોબર થઈ ગયું છે ને બહુ બધા 12 કલાક 14 કલાક સુધી જ કામ કરે છે. True. બટ દેટ ટાઈમ આઈ હેડ નોટ ગોન હોમ ફોર 3 days. વેનિટીમાં શાવર લઉં, હેન્ડ શાવરથી. તો આવા જ પણ ટાઈમ હતા. આપણે લાઈક એક્ટર ઓર એક્ટ્રેસ માટે સૌથી ડેન્જરસ ઘટના કઈ હોય? ફેમ કે અમારે આ જોઈએ છે, મની કે એટેન્શન? આઈ થિંક એવરીથિંગ, થોડું બધું જ. ફેમ તો અટેન્શન મળશે તો ફેમ તો મળી જશે. મળી જ જશે. And money is also important in life. Without money, nothing is possible. Money is everything. સાચી વાત છે. એકવાર નામ ના હોય તો પણ ચાલશે, પણ પૈસા હોવું બહુ જરૂરી છે. સો આઈ થિંક મની ઇઝ નંબર 1. દેન કમ્સ યોર ફેમ એન્ડ દેન કમ્સ યોર થર્ડ જે તમે કીધું એ. વન ફાઇન મોર્નિંગ જસ્ટ એક ઇમેજિન કરો કે મની હોય જ નહીં લાઈફમાં અને તમારે નવું સ્ટાર્ટ કરવાનું હોય તો કઈ રીતે કરો? મની હોય જ ને કંઈ કરવાનું છે, કેવી રીતે કરું? આઈ થિંક ઓનલી થ્રુ માય ટેલેન્ટ. મને એવું છે કે ઇવન ઇફ આઈ હેવ અ 0 પેની, અત્યારે પણ મારા જેબમાં કંઈ ના હોય તો પણ હું પાછી ઊભી થઈ શકું. આટલી ક્ષમતા છે, આટલી કોન્ફિડન્સ છે મારામાં. તો કોન્ફિડન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. વાહ. તમે પાછા વારંવાર પડીને ઊભા થઈ શકો ઓનલી ઇફ યુ હેવ કોન્ફિડન્સ. જ્યારે તમારું કોન્ફિડન્સ પોતાની જાત ઉપરથી ઉઠી જશે તો પછી તમે કંઈ નહીં કરી શકો. પોતાનું કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવા માટે, કારણ કે ઘણા લોકો થાકી જતા હોય છે, હારી જતા હોય છે કે યાર હું નહીં કરી શકું, ગીવઅપ કરી દેતા હોય છે. તો એવે વખતે કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવા માટે શું કરવું જોઈએ? સારા લોકો સાથે કનેક્ટ કરવું જોઈએ. તમે કહે છો ને કે તમે જેવા લોકો સાથે બેસો છો એવા જ બની જાઓ છો લાઈફમાં. તો તમે જ્યારે કોન્ફિડન્ટ લોકો સાથે બેસવા કરો, સક્સેસફુલ લોકો સાથે બેસો તો તમારી ઓરા, તમારું વાઇબ બધું બદલી જશે. આપોઆપ એવરીથિંગ, યોર મેન્ટલ સ્ટેટ વિલ સ્ટાર્ટ ચેન્જિંગ. ટ્રુ. સો આઈ થિંક વેન યુ આર લો, જ્યારે હું લો થઉં તો મારી પાસે મારા ફ્રેન્ડ્સ છે, આઈ હેવ પીપલ, માય ફેમિલી, જે મને ખબર છે મને ક્યારેય પડવા નહીં દે લાઈફમાં. તો એ લોકો જ્યારે મને એમ કહે કે તું કરી લઈશ કે થઈ જશે, ઇઝ અ કોન્ફિડન્સ ફોર મી. કોઈકના ઉપર ગુસ્સો આવ્યો હોય, એના ઉપર કાઢી શકાય એવી સ્થિતિ ના હોય, તો જીવનમાં કોઈક એક ફ્રેન્ડ હોય જેને ફોન કરીને પહેલાં ગાળો દઈ દેવાય, એ કોણ? દીપ્તિ, મારી બેસ્ટ ફ્રેન્ડ છે દીપ્તિ. બહુ ઘણા વર્ષો થઈ ગયા હવે તો, બટ શી ઇઝ સમથિંગ લાઈક અ સિસ્ટર, માય ફ્રેન્ડ, માય એવરીથિંગ, ઓલમોસ્ટ લાઈક અ ફેમિલી. તો મને કંઈ પણ થાય, અત્યારે પણ હું એને ફોન કરીશ કે અત્યારે આઈ વોન્ટ યુ યર રાઇટ નાઉ, અત્યારે આવી જશે. ઇવન વિદાઉટ થિંકિંગ કે એવી રીતે આવીશ, શું કરીશ, શી વિલ કમ ફોર મી. અત્યારે છે ને ચેટ જીપીટી થ્રુ લોકો ક્રિએટ કરતા હોય છે પોતાની જે કલ્પના હોય એ. તમારે કોઈ કેરેક્ટર માટે, તમે તો મલ્ટિપલ કેરેક્ટર્સ કર્યા છે, પણ હજી કોઈક ડ્રીમ કેરેક્ટર બાકી હોય, એ ક્રિએટ કરવાનું હોય તો શેનું કેરેક્ટર ક્રિએટ કરો? ગોડેસ. અચ્છા, કેમ? એક લાર્જ કેરેક્ટર છે જેમાં ઘણું બધું સમાઈ જાય છે, દેટ ઇઝ ગોડેસ કેરેક્ટર. જેને જોવાની ક્ષમતા અમારામાં નથી. આ મનુષ્યની આંખે ક્યારેય નહીં જોઈ શકે એ ક્ષમતા. એ કેરેક્ટર પ્લે કરવું છે. ફોર એક્ઝામ્પલ, એક ઇમેજિનેશન હજી તમને કરાવું, ટાઈમ ટ્રાવેલ કરવાનું થાય અને કોઈકને મળવું હોય, તો જો ટાઈમ ટ્રાવેલ મશીનમાં તમે જાઓ, કઈ વ્યક્તિ સાથે વાત કરો, કોને મળો? Then I want to see Radha. રાધા? Yeah. હોય. Because she is, see, મારા માટે એક સ્પિરિચ્યુઅલ, આઈ એમ લિટલ બિટ ઓફ સ્પિરિચ્યુઅલ ઇન ટર્મ્સ ઓફ, હું જાપ ને બધું નહીં કરું બેસીને, પણ યા આઈ હેવ ધીસ થિંકિંગ દેટ કેટલી બ્યુટિફુલ હશે,
શું હશે એનું ઓરા, હાઉ શી મસ્ટ બી દેટ કૃષ્ણ મસ્ટ હેવ ફોલન ઇન લવ વિથ હર. સો ધ ઇમેજિનેશન જે છે રાધા બદલ ઇઝ વેરી ડિફરન્ટ. લાઈક યુ નો કે કેવી હશે એ કૃષ્ણથી મોટી હતી તો કેવી દેખાતી હતી, એવરીથિંગ લાઈક યુ નો આઈ વોન્ટ ટુ ગો એન્ડ સી ઇન ટુ હર એરા એન્ડ કમ બેક દેર. બસ રાધા પર હું એક શો કરી રહ્યો છું ત્યારે ડિઝાઇન, અને સ્ક્રિપ્ટ પર વર્ક ચાલુ છે. ઓકે. સો મારા સપનામાં એ ઘણું બધું છે રાધા માટે કામ કરવાનું એમ, કેમ કે કૃષ્ણ પર બહુ બધું કામ થયું છે, રાધા પર બહુ ઓછું કામ થયું છે. હા, ક્યારેક ક્યારેક એવું થાય ખરું કે લખાયું છે બહુ રાધા પર, કૃષ્ણની પીડા કોઈએ નથી લખી, હા પણ રાધાએ ઇટ્સ મતલબ એક હરસેલ્ફ કેરેક્ટર એવું લાર્જ છે કે તમને દરેક પર્સપેક્ટિવ ત્યાં જોવા, ત્યાં પ્રેમ છે, ત્યાં વિરહ છે, ત્યાં ભક્તિ છે. એટલે આ બધી જ વસ્તુઓમાંથી તમને પ્રેમ કનેક્ટ કરે, વિરહ કનેક્ટ કરે કે ભક્તિ કનેક્ટ કરે? ફોર મી આઈ જસ્ટ રાઈટ, મારે તો એવું છે કે મારે જોવું છે કે કેવી દેખાતી હતી, બસ સિમ્પલ. અચ્છા, રાધાનો હાઉ look, બ્યુટીફુલ હર ઓરા મસ્ટ બી, બસ મારે એ જ જોવું છે. દેટ્સ ઇટ. એ કઈ સુંદરતા છે કે જેના પ્રેમમાં કૃષ્ણ ભગવાન યસ, છે. એક્ઝેક્ટલી. એ જ જોવું છે મારે કે કેવી હશે, એ ચાલતી કેવી હશે, એ બોલતી કેવી હશે, કેટલી સોફ્ટ બોલતી હશે, કે લાઉડ બોલતી હશે, હસતી કેવી હશે. સો યુ નો ધ ઇમેજિનેશન દેટ યુ હેવ ફોર હર ઇઝ સમથિંગ આઈ વોન્ટ ટુ સી. અરે વાહ. રાધાનું કેરેક્ટર તમે છોડ્યું એવી તમે વાત કરી, ટેલિવિઝનમાં તમને મળતું હતું. ટેલિવિઝનનો યાદગાર એવો કિસ્સો કયો કે જે ક્યારેય ભૂલી જ નહીં શકો? હા, એક કિસ્સો છે, બટ આઈ ડોન્ટ નો બોલવા જેવું છે કે નહીં. અમે શૂટ કરતા હતા કલર્સ માટે, ત્યારે મારે એક ના બોલું તુમના મેને કુછ કહા, દેર વોઝ વન શો. તો પછી શૂટિંગ નેપાલમાં હતી. હા હા. તો મેં બોમ્બેમાં ક્યારેય ડાન્સ બાર નહીં જોયેલું. ઓકે, ને મારે ડાન્સ બાર જોવાનું હતું. એન્ડ નેપાલ ઇઝ વેરી ફેમસ ફોર કસિનો એન્ડ ડાન્સ બાર એન્ડ એવરીથિંગ. તો બધા છોકરાઓ હતા કાસ્ટમાં અને ક્રૂમના, તો કીધું કે હમ જા રહે ડાન્સ બાર જા રહે. તો મેં કીધું મેં બી આઉંગી. પછી ત્યાં નેપાલમાં એન્ડ ગોન ટુ અ ડાન્સ બાર, બટ દેટ વોઝ સો સેડ કે ત્યાં કપલ ડાન્સ થાય છે ડાન્સ બારમાં. સો ધીસ વોઝ વન ઓફ ધ ફનીએસ્ટ એક્સપિરિયન્સ ઓફ મી કે ડાન્સ બાર જોવા ગઈ હતી તો પછી એક હસબન્ડ વાઈફ કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ આવીને સ્ટેજ ઉપર ડાન્સ કરે, એ ડાન્સ બાર. સો દેટ વોઝ સેડ દો. સો એક એક્સપિરિયન્સ છે. પછી ઘણા બધા એવા એક્સપિરિયન્સ છે, આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર નાઉ, બટ સારા અને ખોટા બહુ બધા એક્સપિરિયન્સ છે. કે વન્સ આઈ વોઝ મારે લેટ થઈ ગયેલું શૂટિંગ ઉપર જવા માટે, એન્ડ there was ઓઇલ ઓન ધ રોડ ઓન હાઈવે. પછી મારી કાર સ્કિડ થઈ ગઈ, ઓલમોસ્ટ ટુ ડેડ. 2 વાર મારી સાથે આવું થયું. તો દેટ એક્સપિરિયન્સ ઓલ્સો આઈ રિમેમ્બર, ગુડ ઓર બેડ. કે યા એકવાર બહુ વરસાદ થયેલી, સો બ્રેક જ નહીં લાગતું હતું. આઈ વોઝ ઓન 130 સ્પીડ ડ્રાઇવિંગ. દેટ ટાઈમ ઓલ્સો હું બહુ રડવા જેવી થઈ ગયેલી. આફ્ટર આઈ ગોટ ધ સ્ટોપ, પછી બહુ રડી ત્યાં બેસીને કારમાં જ. વરસાદ પડતું હતું બહુ દેટ ટાઈમ. સો આવી ઘટના થાય ત્યારે એવું થાય ને કે ઈશ્વર છે આપણને બચાવે, ઓફકોર્સ છે. મિરેકલને આપણે માનવા લાગીએ. આઈ બિલીવ ઇન મિરેકલ કમ્પ્લીટલી. આઈ બિલીવ ઇન મિરેકલ. એક્સપિરિયન્સ કહીશ તમને. ધક ધક ધડકે દિલ ફિલ્મ ઢોલાનો ભગવાન જે હવે ચાલી વિક્રમની, નેહડો ફિલ્મ કરી મેં જાન્યુઆરીમાં. પછી મારા પગમાં પ્રોબ્લેમ થઈ ગયો. આઈ ગોટ ટિશ્યુ બ્રેક થઈ ગયું મારા નીઝના. આઈ વોઝ નોટ એબલ ટુ વોક. ડૉક્ટરે કીધું કે 6 મહિના લાગશે રિકવર કરવા માટે, ત્યાં સુધી તમે ફિઝિયોથેરેપીને બધું કરો. પછી મેં 6 months આઈ પુટ ઓન વેટ. મારું વેટ પણ વધી ગયું, કારણ ખાવાનું, ગોળી ખાવાની હેવી ડોઝ હતી બધી. પછી આફ્ટર 4 months મને ફોન આવ્યો હિતેશ બેલદારનો કે વિક્રમ કી ફિલ્મ. એમ થયું કે સવારે 11 વાગે મેં મુહૂર્ત જોયું ઇન્સ્ટાગ્રામ ઉપર કે મુહૂર્ત થઈ ગયું છે. બીજી હિરોઈન હતી ફિલ્મમાં. ને પછી મેં કીધું કે સર ચલો સારું છે કે નવી હિરોઈન પણ આવે છે, સો ઇટ્સ ગુડ થિંગ ઇન ઇન્ડસ્ટ્રી. પછી મેં જોયું ને સ્ક્રોલ કરી નાખ્યું. 2 કલાકમાં હિતેશનો ફોન આવે છે, તું અત્યારે ને અત્યારે આવી જા શૂટ ઉપર. મેં કીધું પણ મુહૂર્ત થયું છે, એટલે હિરોઈન રિપ્લેસ કર રહા હૈ, उसको डांस ही नहीं आता. मैंने कहा मैं कल आऊँगी फ्लाइट से. कि चलेगा તું બસ આ જા. પછી હું ગઈ ત્યાં વિથ હાફ બ્રોકન લેગ. મારા પગનું એકદમ સારું પણ નહીં થઈ ગયેલું. ને સોંગમાં હું આવી રીતે ભાગું છું એમ પણ દેખાય છે કે આઈ એમ નોટ એબલ ટુ રન. મારે ભાગવાનું હતું. પણ હું ગઈ એન્ડ ફર્સ્ટ ડે આઈ શોટ દેટ સોંગ
પછી સોંગ જ હિટ થઈ ગયું અને પિક્ચર હિટ થઈ ગયું. તો ત્યાં તમારું જવાનું લખેલું હોય ત્યાં તમે પહોંચી જાઓ છો. દેટ્સ મિરેકલ. તો તમે નસીબમાં માનો છો કે કર્મા? મારા લાઈફમાં તો બધું નસીબથી થયું છે. સો આઈ બિલીવ ઇન નસીબ. કરમ, જે તમારા નસીબ તમારું સાથ આપતું હોય ને બધું સારું થતું હોય ને તો તમે તમારી પોતાની જાતને એવું લાગશે કે મારે બુરા કર્મ નથી કરવા. જ્યારે નહીં સાથ તમારું નસીબની સાથ આપતું હોય ને ત્યારે તમે ખરાબ વસ્તુ કરવાની સોચો. રાઈટ. તો તમારા કર્મ ખરાબ થઈ જાય છે. જ્યારે નસીબ સાથ આપતું હોય બધું સારું જ છે લાઈફમાં તો તમે ખરાબ કેમ કરશો? એ કરો ખરાબ. મતલબ વર્સ લોકો હોય એ કરી પણ શકે, પણ વેન આઈ એમ ગેટિંગ એવરીથિંગ બાય નસીબ, સો વાય વિલ આઈ ડુ બેડ કર્મા? નહીં કરીશ. વિચારો બહુ સરસ સરસ છે તમારા. મજા પડે તમારી સાથે વાતો કરવાની. અને વાતો કરતા હોય ત્યારે મને એક વસ્તુને કનેક્ટ કરાવી યાદ આવે, તમારું એક ગીત જે બહુ જ હિટ થયું, એના ઉપરથી બહુ બધી રીલ્સ બની, મારા મલક ના મેના રાની. યસ. એ ગીતની બેક સ્ટોરી શું છે? એક ફિલ્મ હતી, એક ફિલ્મની ગીત છે. આ ફિલ્મનું ગીત છે, જિગ્નેશ જોડે મેં કરેલી ફિલ્મ. પછી એ ફિલ્મનું ગીત બહુ સારું હતું ને હિટ થઈ ગયું, એટલે જિગ્નેશ કવિરાજે એને પોતાની ચેનલ માટે નવું ગીત એઝ અ રિમિક્સ બનાવ્યું. તો પછી એ પણ ચાલવા લાગ્યું. પછી પર તમને ફની વાત કહીશ ને, હું જ્યારે સેટ પર હતી એ ગીતમાં તો મેરે કો તો પતા ही नहीं क्या है गाना. माला मरकना मेरा रानी धीमा धीमा चालो रे. एंड सर की सही समथिंग अबाउट दैट, सर पर શું રખતે वो સરખી સૈયરો. હા. તો પછી એ તાંબા પિત્તલના બેડા મારા સમથિંગ આગળ શું છે, તો પછી મતલબ इसका मतलब क्या है? तो પછી મને કીધું કે जो मटकी के नीचे रखते हैं और जो इंडोनी उसको बोलते इंडोनी. मारे ओनल सॉन्ग में तो खबर ही नहीं पड़ने શું बोले છે કરીને મને. सो मैंने जब ये देखा तो मैंने सोचा कि इसने शूट तो कर लिया है पिनल ने, पर पिनल ने खबर नहीं હોય કે આ ગીતના લિરિક્સ શું છે. એક્ઝેક્ટલી. એવું તો ઘણી બધી વાર થયું હશે ને ગીત. ઓલવેઝ. હજી સુધી. કોને પૂછો પછી? પન્ના ઇઝ માય હેરડ્રેસર. ઓકે. એન્ડ શી ઇઝ વર્કિંગ વિથ મી સિન્સ 12 years. 12 વર્ષથી વધારે થઈ ગયા. પન્ના ઇઝ સમવન જે ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં મારું સૌથી મોટું સપોર્ટ છે. ઓકે. હું એના કામ કરે મારી જોડે તો હું કામ નહીં લઉં. ઇટ્સ વેરી સિમ્પલ, બિકોઝ એ મને સમજી શકે, એ મને પ્રોમ્પ્ટ આપી શકે સેટ ઉપર સ્ક્રિપ્ટમાં, એ મને ગુજરાતી કેવી રીતે પ્રોનાઉન્સ કરવાનું છે એ મને બતાવે. પછી મારે જ્યારે બહુ મોટું મોનોલોગ બોલવું હોય કે અત્યારે જ મને સ્ક્રિપ્ટ મળી છે અને હું મારે અત્યારે જ બોલું તો નોટ પોસિબલ, રાઈટ? તો પછી એ પ્રોમ્પ્ટ આપે ને હું બોલું. ઓકે. તો શી ઇઝ દેર. એ ફિલ્મ નહીં કરે તો હું પણ નહીં કરું. મારું બહુ સિમ્પલ એ છે. હા, એ કંઈ બિઝી છે તો વાત અલગ છે, પણ એ તો મારે પિક્ચર તો પન્ના એ સમબડી હુ ઇઝ ઓલવેઝ દેર. તો એ મને એક્સપ્લેન કરે આવું બોલવાનું છે. પછી કોઈ વર્ડ અમુક મને નહીં સમજાવે તો હું એના લિપ્સ પર જોઈશ કે કેવી રીતે બોલે છે, તો હું મારા લિપ્સ દેટ ઇઝ શી ઇઝ દેર અ ટીચર ટુ મી ઇન ગુજરાત ઇન્ડસ્ટ્રી. ઘણી બધી ફિલ્મ તમે કરી, એમાં ક્યારેય એવું થયું છે કે યાર આ ફિલ્મ ન કરી હોત તો સારું હતું? હા, દેર આર 2-3 ફિલ્મ્સ લાઈક દેટ જે ભાઈબંધીમાં મેં કરી નાખી છે. ભાઈબંધી કહેવાય ને, જ્યાં મને લાગે છે મારે નથી કરવું. તો યસ દેર આર મેની ફિલ્મ્સ લાઈક ધીસ. એટલીસ્ટ 3-4 ફિલ્મ્સ આર લાઈક ધીસ જે મારે નથી કરવાની હતી ને મેં કરી છે. મને અફસોસ છે હજી સુધી એ વાતની. એક તો રિલીઝ પણ નથી થઈ હજી સુધી. અચ્છા. કારણ કે લોકો સમજાવે કંઈ ઓર શૂટ કંઈ બીજું કરે ને પછી પડદા ઉપર કંઈ બીજું જ આવે. એન્ડ આઈ થિંક આવા લોકોને પિક્ચર બનાવવી જ ના જોઈએ, મને એવું લાગે છે. પીપલ લાઈક જે લોકો સબસિડી માટે કામ કરે છે, કે જે લોકોને ખબર છે કે ગવર્મેન્ટથી કેવી રીતે પોતાનું ફાયદા કરી લેવાનું, એ લોકોને પિક્ચર નહીં બનાવવી જોઈએ. સબસિડી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એવરી પ્રોડ્યુસર, કારણ કે તમે એક સપોર્ટ જેવું થઈ જાય કે તમારી થોડી રિકવરી થઈ જાય, પણ તમે એના ભરોસે પિક્ચર બનાવો વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. અને તમે સારી પિક્ચર તો બનાવો, ગવર્મેન્ટ વિલ પે યુ, પણ તમે સારા કોન્સેપ્ટ તો બનાવો, સારી પિક્ચર તો બનાવો, મેકિંગ તો સારું કરો. લોકો જે ROI બતાવે ને એમાં મેજર પાર્ટ તો સબસિડીનો બતાવે કે આટલા તો. એન્ડ એટલી હોરેબલ ફિલ્મ્સ છે મેં જે કરી. મેં 2 કહું છું, એ તો બહુ જ હોરેબલ છે. આજ સુધી મને પછતાવો છે કે મેં કેમ એ ફિલ્મ કરીને હું મારે લાઈફથી એ હિસ્ટ્રીમાંથી જ કાઢી દેવાનું છે, મારા મેમરીમાંથી, કે મેં ક્યારે ફિલ્મ જ નથી કરી. मैं जानती नहीं हूँ कौन है ये, मैंने की नहीं फिल्म, ये AI है. अब तो बोल सकते हो. AI है. યાદ ઘણા બધા છે એવા પિક્ચર. બટ સી વોટ હેપન્ડ ઇઝ કે ક્યારે કોઈ ભાઈબંધ આવી જાય કે મારા
ભાઈ લોન્ચ થાય છે, મારી ફ્રેન્ડની પિક્ચર છે, તું પ્લીઝ ગેસ્ટ રોલ કરી લે. તો એક દિવસ એક પ્રોડ્યુસરે તો શું કર્યું મારી જોડે, આઈ વિલ શેર ધીસ એક્સપિરિયન્સ. એને મને કીધું કે ગેસ્ટ અપિયરન્સ છે, એક ગીત છે ને 2 સીન છે. આઈ સેડ ઓકે. તો એક દિવસ તમે આટલા લઈશે, પછી ઓકે હું કઈ સેટ ઉપર ભાઈબંધીમાં, પછી એક ગીત 4 સીન એ બધું મારાથી શૂટ કરાવી દીધું. Okay. ફૂલ ડે. પછી મેં જોયું કે ફિલ્મમાં સ્ટાર્ટમાં પણ હું છું, વચમાં પણ હું છું, બાજુમાં પણ હું છું. મારા સરાઉન્ડ પિક્ચર ચાલે છે, મને જ ખબર નથી. અને ગેસ્ટ અપિયરન્સ. હા, અને ગેસ્ટ અપિયરન્સ. હાઉ ઇઝ ધીસ ગેસ્ટ અપિયરન્સ? પછી call આખી કર્યો? પિક્ચરના સ્ટોરીનો હિસ્સા છું યાર. પછી કોલ કર્યો? શું કોલ કરું બોલું? મારી મિસ્ટેક છે ને કે મેં એને ભાઈબંધી મેં જાકે કરી દી. મારે પૂછવું જોઈતું હતું કે શું છે, શું કેરેક્ટર છે, ક્યારેક છે, બટ આટલા પ્રોફેશનલ એ લોકો પણ નથી ને ભાઈબંધીમાં હું પણ પ્રોફેશનલ નહીં થઈ શકું. આખી વસ્તુ ટ્રસ્ટ પર કરી. ટ્રસ્ટ ઉપર, હા, ટ્રસ્ટ ઉપર જ બેસિકલી આવું થયું મારી જોડે. ને એક ફિલ્મ હતી જ્યાં ટેકનિકલી બહુ જ ખરાબ ફિલ્મ હતી, બહુ જ, કે આઈ થિંક વર્સ ફિલ્મ હતી એ મારા માટે. તો મારે પણ એ ફિલ્મ પણ, સો દેર આર 2-3 ફિલ્મ્સ જે મારે નહીં કરવાની હતી ઇન્ડસ્ટ્રી. એ ફિલ્મની વાત થઈ, એવું વ્યક્તિઓમાં પણ થાય. ઘણી વખત એવું થાય કે યાર આ વ્યક્તિ સાથે હવે કામ નહીં કરું, એવું કોઈ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું લિસ્ટ છે. બહુ મોટું લિસ્ટ છે. નહીં, આટલું મોટું નથી. એવરીવન લવ્સ મી. મારા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા છે આવા પ્રોડ્યુસર્સ છે જેને મેં બ્લોક પણ કર્યા છે, જેમની સાથે મેં 7-7, 8-8 ફિલ્મ લગાતાર કરી છે, એમને પણ બ્લોક કર્યા છે. બિકોઝ પણ આજ પણ તમે એમને કોલ કરશો ને તો એ સારા જ કહેશે મારા માટે, એ પણ મને ખબર છે. મારું એવું ક્યારેય નહીં બન્યું કે મેં ફાઇટ કરીને કોઈને બ્લોક કરી દીધું કે ઝઘડા ગાળ આપીને બ્લોક કરી દીધું. આવું ક્યારેય નહીં બન્યું મારા સાથે. આઈ હેવ ઓલવેઝ બીન વેરી નાઇસ કે ઠીક છે, મારું નથી કામ કરવું, આજ પાછી મારે નહીં ફોન કરતા તમે. થોડી ઘણી ગાળ બચાવીને કરવાનું શું આપી દેવાય ને? ના, કારણ એને જે મારી સાથે 7 પિક્ચર 8 પિક્ચર કરી છે ને એના પૈસા મેં લીધા છે એઝ માય વર્ક, એના જે સારા એક્સપિરિયન્સ છે ને ગુડ મેમરીઝ છે, એ શું કામ હું વેસ્ટ કરું એના માટે? તો આઈ ડોન્ટ વોન્ટ ટુ અબ્યુઝ મારા કામ કે મારી એ મેમરીઝને મારે અબ્યુઝ નથી કરવું. તો એના માટે મેં કીધું કે આજ કે બાદ હમ કામ નહીં કરેંગે, બસ એટલું જ, બીજું કંઈ વધારે નહીં બોલવાનું. પછી મેં બ્લોક નંબર જ કાઢી દીધું ફોનમાંથી. સી દેર આર એક્ટર્સ ઓલ્સો જે ઘણા બધા છે, ઘણા બધાને એક બે છે કે મારે જેના જોડે કામ નથી કરવું. તો જ્યારે હું તમને દેખાશ કે પ્રિન્સ ने 3 साल पिक्चर नहीं की है इसके साथ, मतलब इसको काम नहीं करना है इसके साथ, આવું છે. તો જ્યારે તમને જોવા મળશે કે 3-4 વર્ષ પ્રિન્સને આ એક્ટર સુધી સાથે કામ નથી કર્યું, એટલે એના માટે સમજી જવાનું કે એને કામ નથી કરવું. કારણ સબક બહુ જરૂરી છે લોકો માટે અહીંયા છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે લોકો ભૂલી જાય છે ક્યાંથી આવ્યા છે. હું નથી ભૂલી, મારે ત્યારે પણ ગુજરાતી નહીં બરાબર આવતું હતું, આજે પણ નહીં આવતું. અમુક લોકો મને કહે કે ગુજરાતી નહીં આતા, ઇતની પિક્ચરેं कर दी, ऐसे कैसे हो सकता है? અરે પણ હું અહીંયાથી કટ થાય તો પછી હિન્દીમાં જ વાત કરું ને, મારા ઘરે, મારા પેરેન્ટ્સ જોડે, મારા ખાનદાન જોડે, મારા ફ્રેન્ડ્સ જોડે. તો જાઉં તો મારે બોમ્બે જ છે બધા જોડે વાત કરવા, હું ગુજરાતી તો નથી રહેવાની ગુજરાતી વાત. તો અમુક લોકો જેલેસીથી પણ મને કહે છે एक्टर्स कि ऐसे कैसे गुजराती बोलने नहीं आता, इतनी पिक्चर कैसे कर दी. तो ऐसे कैसे तुमने एक्टिंग क्यों नहीं सीखी इतने साल में? मुझे अगर इतने सालों में गुजराती नहीं आया तो तुझे एक्टिंग क्यों नहीं आई भाई, वो तो बता. वो मुंह पे बोला कभी? ऑफ कोर्स. હું ઇન્ડસ્ટ્રીમાં મારું એક છે કે હું કંઈ બાકી નહીં રાખતી બોલવામાં. જ્યારે મારું બોલવું હોય, જ્યારે મારે ખતમ કરવું હોય ને કોઈને જોડે રિશ્તા, ત્યારે હું બોલું ને બધું જ બોલી નાખું પછી. કારણ એના પછી કામ નથી કરવું, વાત પણ નથી કરવી, તો જ બોલવાનું. ઓર એલ્સ નાનું મોટું ઝઘડું તો ચાલતું હોય સેટ ઉપર, નારાજગી હોતી, દેટ્સ ઓકે, એક સાથે કામ કરે તો ચાલે. પણ જ્યારે લોકો આવું બોલે ને મને ગુજરાતીને લઈને, અમુક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફેન્સ છે એવા કે તમે ગુજરાતી ગીત બનાવો ને, તમે ગુજરાતીમાં વાત કરો ને, અરે હું તો રેડી છું, આઈ લવ ગુજરાતી, આઈ લવ, એનાથી વધારે શું બોલું? પણ ઇટ ઇઝ પ્રેક્ટિસમાં નથી મારા, એટલે મારે અમુક શબ્દો બોલવામાં પ્રોબ્લેમ થાય છે. અને એ તો કોણ, આ કેટલા લોકો એવા છે જે એવું કહે છે કે પ્રિનલને ગુજરાતી નથી આવડતું, મેં સાંભળી છે એની ગુજરાતી, એટલે હું કહું છું કે બહુ સારું બોલે છે. પછી તમે તો વર્સ સાંભળ્યું છે મારું, અત્યારે તો બહુ સારું ગુજરાતી બોલું છું. અરે બાપરે, એક એપિસોડ માટે કેટલી કલાક કાઢી હતી. હા, બહુ જ. પણ ઇટ વોઝ બ્યુટીફુલ, બહુ સરસ એપિસોડ બન્યો હતો. TV9માં વર્ષો પહેલા. યસ.
ને અમુક લોકો મને કંઈ કમેન્ટ કરી જાય ને, પહેલાં તો હું શું કરતી હતી 2-3 વર્ષ પહેલાં, હું ઇન્સ્ટાગ્રામમાં એમના પેજ ઉપર જાઉં, એમને ગાળા આપું મેસેજમાં, પછી 4-5 ફ્રેન્ડ્સને બી કહું કે इसको ગાલી દો. પછી સમર જ્યારથી મારી લાઈફમાં આવ્યો ત્યારથી મેં બધું બંધ કરી નાખ્યું છે. એને કીધું કે તુझे इन सब के मुंह लगने की ज़रूरत नहीं है, तू अच्छी है जैसी है वैसी रहे, हमें किसी को जवाब नहीं देना. ત્યારે કોઈને જવાબ નથી આપવાનું કે તને ગુજરાતી કેમ નથી આવતી, કેમ આવે છે, તું સારું કરી રહી છે ને સારું જ થશે, બસ. સોશિયલ મીડિયા ત્યારે એટલું એક્ટિવ નહોતું, હવે બહુ જ છે. અને હવે જે ફોલોવર્સ હોય અથવા તો વ્યૂઝ હોય એની ગેમ આખી થઈ ગઈ છે. વ્યૂઝની ગેમ છે એને કેવી રીતે જોવો છો એઝ એન એક્ટ્રેસ? બિકોઝ વ્યૂઝ અને ફોલોવર્સ આ બે વસ્તુના આધારે આ લોકો સિલેક્ટ કરતા હોય છે કે હા યાર આના ફોલોવર્સ વધારે છે, આને લઈએ તો. એ તો રોંગ જ છે ને. ફોલોવર્સ તો અત્યારે મારે કાસ્ટિંગ કરવી છે ફોર માય ફિલ્મ, તો હું એ થોડી જોઈશ કે એના ફોલોવર્સ કે રીલ્સ પર વ્યૂઝ કેટલા છે. હું તો કેરેક્ટરને જોઈશ ને કે મારી કેરેક્ટરની શું ડિમાન્ડ છે. એ એક્ટિંગ મારા કેરેક્ટરના લુકમાં પરફેક્ટ થાય છે કે નથી થતો. હા, જે લોકોને માત્ર પબ્લિસિટી માટે પોતાની પિક્ચર આગળ કરવી છે તો એ પછી ઇન્ફ્લુઅન્સર્સનો સાથ આપશે કે પછી એ લોકો પાસેથી પબ્લિસિટી પણ કરાવે. દે આર ઓલ્સો વેરી ગુડ. પણ જ્યારે ફિલ્મની કાસ્ટિંગની વાત આવે તો આઈ થિંક ઇટ્સ યુઝલેસ. આઈ ડોન્ટ ગિવ દેટ થિંગ ઇમ્પોર્ટન્સ, કારણ કે તમારા વ્યૂઝ ને તમારા ફોલોવર્સથી એ નહીં ખબર પડે કે તમે કેટલા સારા એક્ટર છો. રાઈટ. એન્ડ એ તો જ્યાં સુધી સોશિયલ મીડિયાથી કાલે કંઈ બીજું આવી જશે. ટ્રુ. તો પછી શું, ઇટ્સ ગોઈંગ ટુ ચેન્જ. લાઈક ફેસબુક આવી ગયું, પછી ઇન્સ્ટાગ્રામ, પછી ટિકટોક, પછી હવે બીજું કોઈ નવું આવશે તો લોકો પીપલ વિલ ચેન્જ. અને જે કેરેક્ટર કરવાનું હોય છે એ કેરેક્ટરને જીવવું પડતું હોય છે. તમે કહો ને કે ફોર એક્ઝામ્પલ, ટુ ટેક અ એક્ઝામ્પલ ઓફ લાલો, નાઉ એઝ ઇફ ઇટ્સ વેરી ટ્રેન્ડિંગ. લાલોમાં યુ થિંક દેર આર વેરી વેરી ફેમસ એક્ટર્સ? દે આર વેરી ગુડ એક્ટર્સ. ટ્રુ. સો એ લોકો થોડે ઇન્સ્ટાગ્રામ ઉપર મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે, પણ દે આર વેરી ગુડ એક્ટર્સ, એટલે એમને આટલું સારું કામ મળ્યું. રાઈટ. સો ઘણા બધા કેરેક્ટર્સ એવા હોય છે કે કેરેક્ટર્સમાં પોતાની, ફોર એક્ઝામ્પલ તમે કોઠી માટે કામ કર્યું તો એ કેરેક્ટર્સને જીવવું પડતું હશે ને, પોતે ઘણા કલાકો સુધી એને સમજવું પડતું હોય. કોઠીમાં એવું હતું કે પ્રોડ્યુસર હતી એટલે બહુ પ્રેશર હતું મારા ઉપર, ને આખી પિક્ચર પણ મારી પ્રેશરમાં હતી, ઇન ધ કેરેક્ટર ઓલ્સો. ઇટ વોઝ વેરી સેડ. તો એ તો મારું બેસિક નેચર થઈ ગયેલું એ ટાઈમે, હું આવી જ છું. એ પ્રેશરે સપોર્ટ કર્યો. એક્ઝેક્ટલી, ઇટ હેલ્પ મી. એટલે કહે છે ને કે જો હોતા અચ્છે કે લીએ હોતા હૈ, તો એ પ્રેશર જે મારે માઇન્ડ પર આખી શૂટિંગનું હતું એ મારા કેરેક્ટરમાં દેખાઈ ગયું ને સારી એક્ટિંગ થઈ ગઈ એમાં. યા બટ કેરેક્ટરમાં જવાનું પછી બહાર આવવાનું એ તો એક્ટરનું કામ છે. સો કેટલાક ફટાફટ તમારી પાસેથી આન્સર્સ જોઈએ છે. પ્રિનલને લઈને મિસકન્સેપ્શન સૌથી મોટું કંઈ હોય તો? બહુ એટીટ્યૂડ છે એનામાં. ખરેખર છે જ નહીં? જરાય નહીં. કયો એવો ગુજરાતી એક્ટર તમે માનો છો કે જે બોલિવૂડમાં મોટું કામ કરી શકે, મોટું નામ કરી શકે? એક્ટર કે એક્ટ્રેસીસ? બોથ. મી. મી. કોણ કો-સ્ટાર જે કેમેરાને બહુ પ્રેમ કરે છે? હિતુ કનોડિયા. કયો કો-સ્ટાર જેની સાથે આફ્ટર શૂટ પણ વાત કરવી ગમે? હિતુ કનોડિયા. અમે લોકો ગોસિપ ક્વીન એન્ડ કિંગ છે એટલે. અચ્છા. એક એવો ડ્રીમ રોલ કોઈ કે જેના માટે તમે 0 ફીસમાં કામ કરો? એટલે 0 ફીસમાં પણ હું કામ કરી શકું, પણ ફોર અ સ્પેશિયલ કેરેક્ટર આઈ થિંક આઈ સેડ ગોડેસ. ઇન વન વર્ડ, સમર્થ એટલે? એવરીથિંગ. પ્રેમ એટલે? સમર્થ. મમ્મા? લાઈફ. ડેડી માટે શું કહેશો? ડેડી ઇઝ લાઈક અ સપોર્ટ સિસ્ટમ, જેના વગર બધી વસ્તુ ઇઝ યુઝલેસ. અને સિનેમા? પેશન. ઓકે. આઈ થિંક એઝ યુ બ્રીથ ઇન યુ ટેક સિનેમા ઇનસાઇડ. ફેવરિટ ડિશ? ગુજરાતી દાલ, મીઠી દાલ. ગુજરાતી ઇઝ ઇન માય સોલ. વાહ. લગ્ન કરી લીધા ગુજરાતી જોડે, હવે એનાથી વધારે શું કરું? તો બી લોકો ગુજરાતી ભાષા पे अटके हुए अभी तक. એનીવે, બહુ બધી વાતો તમારી સાથે થઈ શકે, મજા પડી આજે પણ તમારી સાથે વાતો કરવાની. મને યાદ આવી ગયું આ 12-15 વર્ષ પહેલાં કરેલી વાતો તમારી સાથેની. શું ચેન્જ થઈ ગયું મારામાં?
ગુજરાતી આવડી ગઈ અને તમે ગુજરાતી થઈ ગયા. હે ના હા યસ યસ યસ. થેન્ક યુ તમારા Thank શોમાં you આવ્યા. so થેન્ક યુ much વેરી for મચ. calling me. Thank you.